વિડિયો સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। છેલ્લા વિડિયોમાં આપણે જોયું એક સરસ મજાનો પ્રયોગ યાદ છે ને? શું હતો પ્રયોગ? તો એસિડ અને બેઝ એની ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાને દર્શાવતો એક સરસ મજાનો વિડિયો આપણે બનાવ્યો હતો પ્રયોગ સ્વરૂપે। એ જે પ્રયોગ હતો એ પ્રયોગ તમારી પાઠ્યપુસ્તક એના પાના નંબર 19 ઉપર આપેલી પ્રવૃત્તિ 2.3 એનો પ્રયોગ મેં તમને સમજાવ્યો હતો। એ જે આપણે આખો પ્રયોગ સમજ્યા હતા એ પ્રયોગના આધારે આજના વિડિયોમાં આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે। આ પ્રશ્નોના જવાબ એટલે એવું કહી શકાય કે પ્રયોગ હોય એટલે પ્રયોગમાં હેતુ, સાધનો, પછી આકૃતિ, પ્રવૃત્તિ અને અવલોકન અને નિર્ણય। તો તમે શું અવલોકન કર્યું એ જે આખો આપણે પ્રયોગ જોયો એ પ્રયોગમાં તમે શું અવલોકન કર્યું તે અવલોકન અહીંયા મેં પ્રશ્ન સ્વરૂપે દર્શાવેલું છે કે જેથી કરીને આ પ્રશ્નો તમને બે માર્ક્સમાં પણ કામ લાગી શકે। તો ફરી એકવાર આખું વિવરણ કરી દઉં। પાઠ 2 એસિડ, બેઝ અને ક્ષાર, ધોરણ 10 વિજ્ઞાન અને ખૂણામાં લખેલું છે મુજબ કુલ ગુણ 6। વિભાગ બી એક પ્રશ્ન 2 ગુણનો, વિભાગ ડી એક પ્રશ્ન 4 ગુણનો ઓપ્શનમાં તમને મળી રહેશે। તો મેઈન ટોપિક છે આપણો એસિડ અને બેઝ એ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે। એમાંની પહેલી પ્રવૃત્તિ 2.3 જે છે એ આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા દર્શાવીએ છીએ। પછી આગળની નેક્સ્ટ પ્રવૃત્તિમાં બેઝની ધાતુઓ સાથેની પ્રક્રિયા આવશે। અત્યારે આપણે એસિડની ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એનો આપણે જે છેલ્લા વિડિયોમાં જે પ્રયોગ આપણે જોયો છે એ પ્રયોગને આધારિત અહીંયા કેટલાક પ્રશ્નો એટલે કે અવલોકન આપણે અહીંયા લખેલું છે। તો શું હતો હેતુ મિત્રો આપણા પ્રયોગનો? યાદ છે ને? દાણાદાર ઝીંક। ઝીંક એની સંજ્ઞા શું છે? Zn। મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે તમારે ભણવાનું આવશે જ આગળ। તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 118 જે તત્વો છે 118 તત્વોમાં પૈકીની ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 ભાગ પડેલા છે। તે પૈકીની એક ધાતુ છે ઝીંક ધાતુ। એ દાણાદાર ઝીંક મેં દાણાદાર તમને સમજૂતી આપી હતી કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધશે તેમ પ્રક્રિયા ઝડપથી થશે। એટલે જે ઝીંક ધાતુ છે ધાતુનો ગુણધર્મ છે કે ધાતુઓ મોટાભાગે શું છે? ઘન સ્વરૂપે જોવા મળે છે અને ઘન સ્વરૂપે એટલે એના બારીક પાવડર કરી નાખો અને ક્રશ કરીને એટલે દાણાદાર ઝીંક સ્વરૂપે એને આપણે કરી નાખીએ છીએ। ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? મંદ। મંદ એટલે એસિડ બે પ્રકારના હોય, મંદ અને સાંદ્ર। સાંદ્ર એટલે હોય એસિડ એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય। તમે જ્યારે જલીય દ્રાવણ બનાવો છો ત્યારે પાણીનું પ્રમાણ ઓછું હોય અને એસિડનું પ્રમાણ વધારે હોય તેને સાંદ્ર કહેવાય। અને મંદ એટલે શું? તો એસિડનું પ્રમાણ ઓછું અને પાણીનું પ્રમાણ વધારે હોય એવો એસિડ એટલે આપણે અહીંયા મંદ એને શબ્દ વાપરીએ છીએ। તો મંદ H2SO4 ફરીવાર આ રીતે તમારે યાદ જ રાખવાનું છે। મેં તમને અવારનવાર કહ્યું છે કે આ જે બધા એસિડ છે એના અણુસૂત્ર એનું નામ એ તમારે યાદ રાખવાના છે। H2SO4 શું કહેવાય છે મિત્રો? એને સલ્ફ્યુરિક એસિડ। એસિડ છે એટલે એમાં શું હાજર છે? H સાથેની પ્રક્રિયા। તો આપણો હેતુ જે લાસ્ટ ટાઈમ આપણે પ્રયોગમાં જોયો હતો તે જ હેતુ પાછો મેં અહીંયા લખેલો છે કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે। આખો મેં પ્રયોગ આકૃતિ સહિત તમને સમજાવ્યો હતો। શું છે પ્રયોગમાં? તો થોડી ટૂંકમાં તમને માહિતી ફરીવાર આપી દઉં કે કસ નળી લેવાની ટેસ્ટ ટ્યુબ। ટેસ્ટ ટ્યુબમાં 5 મિલી સલ્ફ્યુરિક એસિડ 5 થી 10 મિલી સલ્ફ્યુરિક એસિડ લેવાનો। એમાં દાણાદાર
ઝીંક ધાતુના જે ટુકડા છે એ ટુકડાને આપણે અંદર નાખી દેવાના છે. ધાતુ જેવી એસિડના સંપર્કમાં આવશે તરત જ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થશે. આ રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને કયો વાયુ મળે છે? તો એસિડ છે. એટલે એસિડ માટે જવાબદાર કોણ છે? H. એટલે મિત્રો જલ્દી કયો વાયુ છૂટો પડશે? H2 વાયુ, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન વાયુ. કયો વાયુ કહીએ છીએ આપણે એને? હાઇડ્રોજન વાયુ. આ જે હાઇડ્રોજન વાયુ છે, વાયુની પ્રકૃતિ તમે જાણો છો મુજબ હવામાં ઉપર ચડશે, કારણ કે વાયુ કેવો હોય? હલકો હોય અને એનો ફેલાઈ જવાની વૃત્તિ છે. એટલે એ ઉપર ચડે છે અને ત્યાં એક વિમોચન નળી ગોઠવેલી છે. એ વિમોચન નળીમાં થઈને એ વાયુ ક્યાં જાય છે? તો કે સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાં જાય છે. આ વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ એ સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાંથી બહાર નીકળશે. હાઇડ્રોજન વાયુ જે છે મેં તમને કહ્યું મુજબ એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. એટલે પરપોટા સ્વરૂપે સાબુનું દ્રાવણ છે એટલે ફીણ સ્વરૂપે પરપોટા સ્વરૂપે એ બહાર નીકળશે. અને બહાર નીકળતો હોય ત્યાં એક સળગતી મીણબત્તી તમે લઈ જાઓ. સળગતી મીણબત્તી લઈ જતા એની જે ફ્લેમ એ જે સળગે છે એ સીધું હાઇડ્રોજન વાયુના સંપર્કમાં આવશે. એટલે હાઇડ્રોજન વાયુની પ્રકૃતિ એવી છે કે જોરદાર ફ્લેમ સાથે સળગે છે. અને એવો શબ્દ વાપરી શકાય છે કે ધડાકા સાથે સળગે છે. એટલે બ્લાસ્ટ થતો હોય એવું જોવા મળે. પણ પ્રયોગશાળામાં આ જે આપણે સ્મોલ સ્કેલ એટલે નાના સ્કેલ ઉપર કરતા હોઈએ છીએ એટલે ત્યાં એટલો બધો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. તમને ખ્યાલ હોય તો હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવે છે. તો હાઇડ્રોજન બોમ્બ શું છે? તો આ જ વસ્તુ છે કે હાઇડ્રોજન વાયુ જે છે એ હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવતા સળગવા માંડે છે અને ધડાકા સાથે સળગે છે. બરાબર? તો એ જે વાયુ છે એ હાઇડ્રોજન વાયુની આપણે વાત કરીએ છીએ. તો આ જે હાઇડ્રોજન વાયુ નીકળ્યો એ મીણબત્તી સળગતી મીણબત્તીના સંપર્કમાં આવતા ધડાકા સાથે સળગે છે. બરાબર મિત્રો? તો આખા પ્રયોગનું મેં તમને વર્ણન કરી દીધું. હવે આ જે પ્રયોગ છે એ પ્રયોગને આધારે આપણે આ કેટલાક અવલોકન કરેલા પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. ઓકે? તો શું છે પહેલો પ્રશ્ન? તો કે દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તમને ખ્યાલ હોય તો અથવા મેં આકૃતિ જે દોરી હતી એમાં તમે જોયું હોય અથવા જો ના ખ્યાલ આવ્યો હોય તો પાઠ્યપુસ્તકમાં તમને સરસ મજાની આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં તમે જુઓ ને તો પણ ખ્યાલ આવી જાય કે જે સ્ટેન્ડ સાથે કસનળી આપણે જે જોડી છે એમાં સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક ધાતુ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તમે જોયું હશે ત્યાં પરપોટા જોવા મળશે. કારણ કે વાયુ ઉત્પન્ન થયો અને વાયુ એ પ્રવાહીમાં અદ્રાવ્ય હોવાથી એ બહાર આવે છે અને બહાર આવે એટલે પાણીમાંથી એસિડમાંથી કોઈ પણ પ્રવાહીમાંથી બહાર આવતો હોય એટલે એની જગ્યા કરીને બહાર આવે એટલે પરપોટા સ્વરૂપે બહાર આવે છે. તો જો અહીંયા શું લખેલું છે કે દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? કારણ કે ઝીંક ધાતુ એનો સંપર્ક કોની સાથે થાય છે? સલ્ફ્યુરિક એસિડ સાથે. તો શું થાય છે જો મિત્રો જવાબમાં? એ એટલે આન્સર કે દાણાદાર ઝીંક એટલે કે Zn ની સપાટી પર હાઇડ્રોજન એટલે કે H2 વાયુના પરપોટા દેખાય છે. શું થયું? તો હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો. કોની પ્રક્રિયાથી છૂટો પડ્યો મિત્રો? સરસ. કોની પ્રક્રિયાથી? તો કે ઝીંક ધાતુ અને H2SO4 આ બંનેની પ્રક્રિયા થઈ અને કયો વાયુ છૂટો પડ્યો? હાઇડ્રોજન વાયુ. જેને મેં છેલ્લે અહીંયા પ્રક્રિયા સમજાવવા માટે લખેલો છે. તો એ જે હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો એ હાઇડ્રોજન વાયુ એક પરપોટા સ્વરૂપે બહાર આવે છે. એટલે પ્રશ્ન શું છે તમારો કે દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તો કે દાણાદાર ઝીંકની સપાટી પર, કારણ કે ઝીંક જે છે સોલિડ છે અને H2SO4 છે એ એક્વિયસ છે, પ્રવાહી છે. એટલે શું થશે કે સોલિડ અને પ્રવાહી બંને વચ્ચે પ્રક્રિયા થઈને જે વાયુ ઉત્પન્ન થશે એ વાયુ એ પરપોટા સ્વરૂપે બહાર આવે છે. એટલે કોના પરપોટા દેખાયા? હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. સમજાય ગયું મિત્રો? સરસ મજાનો અવલોકિત કરેલો પ્રશ્ન છે કે આખા પ્રયોગમાં તમે શું જોયું? તો પ્રયોગની શરૂઆત થઈ
કે ઝીંક ધાતુ અને H2SO4 ને કસ્તરીમાં ભેગા કર્યા તો એના ઉપરનો એક પ્રશ્ન છે કે એ જે બંને જ્યારે ભેગા થયા ત્યારે શું દેખાયું તો જ્યારે દાણાદાર ઝીંકની સપાટી એ H2SO4 ના સંપર્કમાં આવી ત્યારે ત્યાં હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો અને એ હાઇડ્રોજન વાયુના પરપોટા ત્યાં આપણને ઝીંક ધાતુની સપાટી પર દેખાય છે. સમજાય કે મિત્રો? સરસ. બીજો પ્રશ્ન જોઈએ આપણે. બીજો પ્રશ્ન શું છે તો કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? ઓકે, તો જો પ્રશ્ન જોઈએ એટલે આપણને આકૃતિ જે છે એ મગજમાં યાદ આવી જવી જોઈએ અને આકૃતિ યાદ આવશે તો તમે જવાબ સરળતાથી આપી શકવાના છો. તો હવે આ કયા બેઝ પર પ્રશ્ન થયો તો કે તમે આકૃતિ દોરો છો એ આકૃતિમાં વિમોચન નળી મારફતે જે હાઇડ્રોજન વાયુ ક્યાં પહોંચ્યો? સરસ, સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાં પહોંચ્યો. તો ત્યાં શું થાય છે તેની વાત કરી છે. તો કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? સમજાણો? તો સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બન્યા? તો આના જેવી જ વાત થઈ, પહેલા પ્રશ્નના જેવી જ વાત થઈ. સમજાણો કે ત્યાં જે હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે દેખાયો તો એ હાઇડ્રોજન વાયુ એ પાછો ક્યાં ગયો? દ્રાવણમાં જ ગયો. કયા દ્રાવણમાં ગયો? સાબુના દ્રાવણમાં. હવે તમે જાણો છો સાબુની પ્રકૃતિ કે સાબુને તમે પાણી સાથે મિક્સ કરો છો તો તરત જ એક ફીણ સ્વરૂપે છૂટું પડે છે. બરાબર? તો એ ફીણ સ્વરૂપે એટલે કે પરપોટા એના જે દેખાય છે તેની વાત કરી કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? તો એનો જવાબ પણ કેવો થાય મિત્રો? સરળ. તમે જાણો છો મુજબ કે જ્યારે હાઇડ્રોજન વાયુ સાબુના દ્રાવણમાંથી પસાર થાય છે, હાઇડ્રોજન વાયુની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. માટે એ ફીણ સ્વરૂપે પરપોટા સ્વરૂપે એ પાત્રમાંથી બહાર આવે છે. તમારે ઘરે પ્રયોગ કરવો તો કરજો. તમને કદાચ ખબર હોય તો તમે નાના હતા ત્યારે એક રમકડું આવતું હતું કે સાબુનું દ્રાવણ અથવા શેમ્પૂનું દ્રાવણ ભરીને એક આગળથી ગોળાકાર બેન્ડ મીન્સ ગોળાકાર સ્વરૂપે અને એક સ્ટીક હોય એને પકડીને તમે અંદર ડમ્પ કરો સાબુના દ્રાવણમાં અને પછી એ ગોળાકાર જે વસ્તુ છે એમાં તમે ફૂંક મારો એટલે ત્યાંથી પરપોટા થાય છે. જોયું છે મિત્રો? તો એ જે પરપોટા શેના કારણે થયા તો કે સાબુનું દ્રાવણ છે એટલે હા, અને બીજું તમે ફૂંક મારો છો, બ્લો કરો છો એટલે અંદરથી જે વાયુ નીકળે છે એ વાયુ એ સાબુના દ્રાવણના જે છે એને પરપોટા સ્વરૂપે ફુગ્ગા સ્વરૂપે એ બહાર ફેંકે છે. તો એના જેવી વાત થઈ છે મિત્રો કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બન્યા? સમજાણો? તો જો દાણાદાર ઝીંકના ટુકડા મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કર્યો? સરસ, H2 વાયુ ઉત્પન્ન કરે છે. અને આ જે વાયુ છે જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા કસનળીમાં જે H2 વાયુ ઉત્પન્ન થયો કોના દ્વારા સાબુના દ્રાવણમાં પહોંચ્યો? સરસ, કોના દ્વારા? વિમોચન નળી મારફતે. તો એ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો એને સાબુના દ્રાવણમાંથી પસાર તમે કરશો એટલે ત્યાં સાબુના કારણે એ કયા સ્વરૂપે બહાર નીકળે છે? પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. તો અવલોકન બીજું. પહેલું અવલોકન શું થયું? પહેલા ક્યાં પરપોટા જોવા મળ્યા? કસનળીમાં કે જ્યાં ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ બે ભેગા થાય છે. હવે એ બંને ભેગા થતા જે વાયુ બન્યો હાઇડ્રોજન વાયુ એ વિમોચન નળી મારફતે ક્યાં આવ્યો? સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાં. તો ત્યાંય પરપોટા જોવા મળે. શું લેવા? કારણ કે ત્યાં વાયુ ગયો અને વાયુ એ પાણીમાં એની દ્રાવ્યતા કેવી છે? ઓછી. અને વળી કેવું દ્રાવણ લીધું છે? સાબુનું. જો તમે સાદું દ્રાવણ લો, ખાલી પાણી લો તો તમને ખ્યાલ ના આવે. માટે અહીંયા શું લેવામાં આવે છે? સાબુનું દ્રાવણ. કે વાયુ જેવો બહાર આવશે તો એ જે સાબુનું દ્રાવણ છે એમાંથી સરળતાથી પરપોટા ઉત્પન્ન કરે તો તમને ખબર પડે કે યસ અહીંયા વાયુ હવે છૂટો પડ્યો અને એ વાયુ અહીંયા સુધી પહોંચ્યો. કે તમે અવલોકન કરી શકો એટલા માટે તમને સ્પષ્ટ અહીંયા સાબુના દ્રાવણનો યુઝ કરવાનો કયો. સમજાય છે? એટલે ફરીવાર પ્રશ્ન રિપીટ કરું છું કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? શું લેવા બને છે મિત્રો સાબુના દ્રાવણમાં પરપોટા? તો સાવ સરળ વસ્તુ કે દાણાદાર ઝીંકના ટુકડા એ મધ H2SO4 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મીનવાઇલ કયો વાયુ ઉત્પન્ન થયો? નિકોસ તરીકે H2 વાયુ
અને આ જે H2 વાયુ ઉત્પન્ન થાય છે એને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા એના શું બને છે પરપોટા બને છે રેડી મિત્રો ચાલો ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ હવે સાબુના દ્રાવણમાંથી જે પરપોટા સ્વરૂપે હાઇડ્રોજન વાયુ બહાર આવ્યો હવે આપણે શું કરવાનું છે વાયુ તેની પરખ કરવાની છે કે આ કયો વાયુ આવ્યો તેની પરખ માટે શું કહ્યું હતું મેં સળગતી મીણબત્તી હવે સળગતી મીણબત્તી છે તમે જાણો છો મિત્રો કે કોઈ પણ વસ્તુ સળગે છે દહન થાય છે કયા વાયુની હાજરીમાં દહન થાય છે સરસ ઓક્સિજન વાયુ એટલે ઓલરેડી ત્યાં ઓક્સિજન તો છે અને એ ઓક્સિજન વાયુના કારણે મીણબત્તી સળગે છે બરાબર એટલે ઓક્સિજનની પરખ આપણે કરવાની નથી ઓક્સિજન તો ત્યાં હાજર જ છે બીજું કે મીણબત્તી સળગી એટલે ઓક્સિજનનો ઉપયોગ કરીને મીણબત્તી સળગીને કયું દહન થશે અપૂર્ણ દહન જેના કારણે કયો વાયુ ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થશે મિત્રો બે વાયુ તો થઈ ગયા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપણે પરખ કોની કરવાની છે હાઇડ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ શું છે તો હાઇડ્રોજન વાયુ જે છે એ જે સળગતી વસ્તુના સંપર્કમાં આવે એટલે એકદમ તીવ્ર જ્યોતથી સળગે છે જગારામાંથી જ્યોતથી સળગે છે જેમ કે તમારા ઘરે રહેલો મિથેન વાયુ બ્યુટેન વાયુ ઇથેન વાયુ બધા જે વાયુઓ છે ગેસ સિલિન્ડર છે એમાં કયો વાયુ છે બ્યુટેન બ્યુટેનમાં પણ C4H10 એટલે H10 10 હાઇડ્રોજનના પરમાણુઓ છે એમાં તો એ પણ હાઇડ્રોજન જ્યારે તમે સળગાવો છો ત્યારે સળગે છે જ્યોતિ જગારામાંથી જ્યોતિ જેટલો ગેસ વધારે રાખશો એટલો ફ્લેમ વધારે સળગશે બરાબર તો એ જ રીતે અહીંયા જે આપણે હાઇડ્રોજન વાયુ અહીંયા પરપોટા સ્વરૂપે બહાર આવ્યો એની પરખ કરવા માટે શું લીધું આપણે સળગતી મીણબત્તી એટલે ત્રીજો પ્રશ્ન ત્રીજું અવલોકન કે સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા શું દેખાય છે આનો જવાબ તમે પણ આપી શકશો મિત્રો શું દેખાય છે તો સળગતી મીણબત્તી એની સંપર્કમાં હાઇડ્રોજન વાયુ આવશે એટલે ધડાકા સાથે સળગી ઉઠે તમે માનો એ શબ્દ એવો આપણે ધડાકા સાથે એટલે કે આમ બ્લાસ્ટ થતો હોય બોમ્બ ફૂટતો હોય એવો અવાજ ના આવે કારણ કે આપણે કેવો વાયુ ઉત્પન્ન કરીએ છીએ હાઇડ્રોજન વાયુ પણ કેવા પ્રમાણમાં ઓછા પ્રમાણમાં કારણ કે પ્રયોગશાળાનો પ્રયોગ છે અને પ્રયોગશાળાનો પ્રયોગ હોય એટલે ત્યાં હાઇડ્રોજન વાયુ કોઈ એટલો બધો તીવ્ર વધારે પડતો ઉત્પન્ન થતો નથી પણ વાસ્તવમાં જ્યારે ઓરિજિનલ હાઇડ્રોજન બોમ્બ હોય ત્યારે એ જ્યારે ફૂટે છે ત્યારે ધડાકા સાથે ફૂટે છે સમજાય છે તો અહીંયા જે શબ્દ વાપર્યો છે એને આપણે પેલાની સાથે કોન્ટેક્ટમાં લેવાનો કે ધડાકા સાથે એટલે કેવી રીતે ક્લિયર તો શું કહે છે કે સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા શું થાય છે તો એનો સિમ્પલ જવાબ કે સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા H2 વાયુ એ ધડાકા સાથે સળગી ઉઠે છે અહીંયા કેવું અવલોકન જોવા મળશે મિત્રો કહું તમને ધડાકા સાથે કે છે એટલે જ્યારે તમને હું સમજાવું કે તમે કોઈ બાકસની સળી લઈ લો દીવાસળી આપણે કહીએ છીએ એને તમે સળગાવો છો જ્યારે સ્પાર્ક કરો છો ઘર્ષણથી ત્યારે કેવો અવાજ આવે છે અને કેવી ફ્લેમ થાય છે બસ એ જ વસ્તુ છે બરાબર એટલે ધડાકા સાથે એટલા માટે કહે છે કે તે જે મીણબત્તીની ફ્લેમ હતી તે જે હાઇડ્રોજન વાયુના સંપર્કમાં આવશે એટલે ફ્લેમની તીવ્રતા કેવી થશે વધી જશે સમજાણું પાછી મીણબત્તી થોડી દૂર લઈ લો તો પાછી નોર્મલ ફ્લેમ થઈ જશે પાછી હાઇડ્રોજનના સંપર્કમાં લાવો તો પાછી ફ્લેમ કેવી થશે વધી જશે તીવ્ર થશે એટલા માટે અહીંનો શબ્દ વાપરે છે ધડાકા સાથે ઓકે તો હાઇડ્રોજન વાયુનો મેઇન શું થયો મિત્રો ગુણધર્મ થયો કે હાઇડ્રોજન વાયુ એ પાણીમાં એટલે કે પ્રવાહીમાં એની દ્રાવ્યતા કેવી છે ઓછી છે અને દ્રાવ્યતા ઓછી છે માટે સળગતી મીણબત્તીના સંપર્કમાં લઈ જતા એ સળગી ઉઠશે ઓકે છેલ્લો અને મહત્વનો પ્રશ્ન આખા પ્રયોગનો હર્દ કહેવાય કે શું થયું આખી પ્રક્રિયાને અંતે H2 વાયુનો ઉત્પન્ન થયો પણ કેવી રીતે થયો કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ આ બધી વસ્તુ તમારે સાયન્સ જે આપણે કહીએ 11 બાર સાયન્સ કેમિસ્ટ્રી વિશે એમાં આ બધી વસ્તુનો ઉપયોગ ખાસ આવશે બરાબર એટલે તમે અહીંયા સમજી લેશો તો ત્યાં તમને એટલી તકલીફ ઓછી પડશે તો શું કહે છે ચોથો પ્રશ્ન કે ઝીંક એટલે કે જેને ધાતુના ટુકડાની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું સંતુલિત
સમીકરણ લખો. સમતોલિત મહત્વનો શબ્દ. પ્રક્રિયાનું બેલેન્સ થવું જોઈએ. બેલેન્સ એટલે જેમ તમે ત્રાજવામાં કોઈ પણ બે એક બાજુ બાટ મૂકો છો, વજનિયા મૂકો છો અને બીજી બાજુ સામે વસ્તુ મૂકો છો, હવે બંનેનું બેલેન્સ સરખું થાય એટલે તમે સમજી લો છો કે બંને બાજુ જે વજન છે કેવું થઈ ગયું, સરખું થઈ ગયું. તો અહીંયા પણ જ્યારે પ્રક્રિયા લખતા હોય ને ત્યારે હું તમને થોડી પ્રક્રિયાની સમજૂતી આપું, કારણ કે આ તમારા માટે સાવ નવી વસ્તુ થઈ ગઈ. તમે 9મા માં એમાં ભણેલા છો પણ આટલું ડિટેલમાં ભણવાનું આવતું નહોતું. હું તમને સમજાવું છું કેવી રીતે આખી સંતુલિત સમીકરણ આપણે કહી શકીએ. પહેલા તો તમને આ જે દેખાય છે ZnS એટલે કે સોલિડ H2SO4 aqueous એરો મારેલો છે, પછી લખેલું છે ZnSO4 aqueous, AQ એટલે aqueous, એની સમજૂતી તમને આપું છું, વત્તા H2 ગેસ અને બાજુ એરો મારેલો છે, ગેસ છે એ ક્યાં જાય, હવામાં ઉપર જાય, એટલે જે તીર બતાવેલું છે એ ઉપરની બાજુ બતાવેલું છે. એનો મીનિંગ શું થયો કે વાયુ એ છૂટો પડે છે અને પ્રક્રિયામાંથી મુક્ત થાય છે. બરાબર. હવે આ જે આખી પ્રક્રિયા છે ને એને એવું કહેવાય પ્રક્રિયા સમીકરણ. શું કહેવાય? પ્રક્રિયા સમીકરણ. આ બધા શબ્દો યાદ રાખવાના છે. અવારનવાર આવા શબ્દોનો ઉપયોગ થાય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે પ્રક્રિયા સમીકરણ એટલે આખી પ્રક્રિયાની વાત કરે છે. બરાબર. હવે પ્રક્રિયા સમીકરણમાં બે ટુકડા હોય, બે ભાગ હોય. કયા બે ભાગ? તો તમે અહીંયા જોઈ શકો છો એરો, તીર જે દેખાય છે ને એ તીરની ડાબી બાજુનો ભાગ દેખાય છે, તીરની ડાબી બાજુનો ભાગ એટલે આ જે ભાગ છે એને શું કહેવાય છે? પ્રક્રિયકો. શું કહેવાય? પ્રક્રિયકો. અંગ્રેજીમાં એને કહેવાય રિએક્ટન્ટ. શું કહેવાય છે? રિએક્ટન્ટ. સમજાય છે મિત્રો? તો આખી આ જે પ્રક્રિયા છે એમાં એરો એની ડાબી બાજુ જેમાં મેં શું લખેલું છે Zn H2SO4 દેખાય છે મિત્રો? તો Zn H2SO4 એટલે એ બંને વચ્ચેની જે પ્રક્રિયા થાય છે માટે એને શું કહેવામાં આવે છે? પ્રક્રિયકો. અને અંગ્રેજીમાં એને કહેવાય છે રિએક્ટન્ટ. અને રિએક્ટન્ટ ઉપરથી શું આવ્યું? રિએક્શન. રિએક્શન એટલે પ્રક્રિયા. ફરીવાર શબ્દો કહી દઉં. રિએક્ટન્ટ એટલે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકો. અને એ બંને વચ્ચે પ્રક્રિયા થતા જે એરો દર્શાવ્યો છે એટલે એરો શું કહે છે તમને? આ બંને વચ્ચે પ્રક્રિયા થતા નિપજ આપે છે. અને એ જે નિપજો છે એને આપણે જમણી બાજુ બતાવેલી છે. નિપજમાં શું લખેલું છે? ZnSO4 H2. દેખાય છે ને? તો ZnSO4 જે H2 છે એ ZnSO4 H2 એ શું કહેવાય છે? નિપજ. શું કહેવાય છે મિત્રો? નિપજ. અને નિપજને અંગ્રેજીમાં આપણે શું કહી શકીએ? પ્રોડક્ટ. શું કહેવાય? પ્રોડક્ટ. તો શું થયું? રિએક્ટન્ટ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ એટલે કે પ્રોડક્ટ આપણને મળે છે. સમજાણું? હા કે ના? તો હવે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ જ્યારે આખી પ્રક્રિયા તમે લખતા હોય એટલે આ બે ભાગ લખવા જરૂરી છે. અને આખું આ જે લખો છો એને કહેવાય છે પ્રક્રિયા સમીકરણ. હવે સમતોલિત એટલે બંને બાજુ બેલેન્સ થવું જોઈએ. આ બાજુ જેટલા Zn છે એટલા Zn પેલી બાજુ આવવા જોઈએ. આ બાજુ જેટલા S છે એટલા S પેલી બાજુ આવવા જોઈએ. આ બાજુ જેટલા H છે એટલા H પેલી બાજુ આવવા જોઈએ. આ બાજુ જેટલા O છે એટલા O પેલી બાજુ આવવા જોઈએ. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એ તમામ જે કોઈ પણ ધાતુ છે કે કોઈ પણ હાઇડ્રોજન છે તત્વો આપણે કહી શકીએ એ બધા જ બંને બાજુ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. તો જ બેલેન્સ થાય. નહીંતર એક બાજુ હાઇડ્રોજન ઓછા હોય એક બાજુ વધારે હોય તો બેલેન્સ થાય ના થાય. માટે બંને બાજુ બેલેન્સ થવું જરૂરી છે અને બેલેન્સ થાય છે માટે આપણે એને શું કહી શકીએ છીએ? સંતુલિત. શું કહી શકીએ છીએ? સંતુલિત. સમજાણો મિત્રો? તો આખી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મેં અહીંયા બોર્ડ ઉપર લખેલી છે પણ તમને અત્યારે કઈ નહીં ખબર પડે. હું તમને સમજાવું ડિટેલમાં કે કેવી રીતે એ આખી પ્રક્રિયા થઈને કેવી રીતે ત્યાં નિપજ છૂટી પડે છે એની હું તમને વાત કરું તો
તો મિત્રો તમે જોઈ શકો છો કે Zn H2SO4 gives, આપણે એને શું કહીએ છીએ, gives ZnSO4 H2. જો કેવી રીતે આની પ્રક્રિયા થાય છે એ હું તમને સમજાવું છું. જો મિત્રો દેખાય છે Zn, એના કૌંસમાં શું લખેલું છે મેં, સોલિડ. શું લખેલું છે, S. S એટલે સોલિડ. હવે તમે ભણી ગયેલા છો એ મુજબ કે કોઈ પણ પદાર્થ છે એ મૂળ ત્રણ અવસ્થામાં જોવા મળે, મુખ્ય ત્રણ અવસ્થાઓ. કઈ ત્રણ અવસ્થા, તો કે ઘન, પ્રવાહી અને વાયુ. કઈ અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. તો ધાતુ છે તો તમે જાણો છો મુજબ ધાતુનો ગુણધર્મ તમે જોશો ને તો ધાતુના ગુણધર્મમાં એક ગુણધર્મ છે કે મોટાભાગની ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે. ઘન એટલે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સોલિડ. જો આ જે કોઈ પણ સિમ્બોલાઇઝેશન છે મિત્રો એ અંગ્રેજી ભાષાને વધારે પ્રાધાન્ય આપેલું છે. બરાબર. એટલે આને આપણે અંગ્રેજી ભાષા થોડીક તમને આવડતી હોવી જોઈએ. તો Zn દેખાય છે શું છે, S. S એટલે સોલિડ. જો મેં અહીંયા ખૂણામાં લખેલું છે સોલિડ. સોલિડ નું સ્પેલિંગ જોઈએ તો SOLID અને એનો પહેલો મૂળાક્ષર લીધો છે S એટલે એની સંજ્ઞા શું થાય છે, S. S એટલે સોલિડ. દેખાય છે, યસ. તો ઝીંક ધાતુ છે, કયા સ્વરૂપે છે, ઘન સ્વરૂપે છે. ઘન એટલે અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, સોલિડ. માટે એની અહીંયા સંજ્ઞા આ ખાસ લખવું જરૂરી છે. કોઈ પણ પ્રક્રિયા લખતા હોય મિત્રો, મેં તમને વાત કરી મુજબ આ જે સોલિડ એના અંગ્રેજીમાં આપણે કહીએ છીએ SOLID એટલે S. એની સંજ્ઞા થઈ ગઈ S. હવે એક્વિયસ એટલે શું, તો એક્વા, એક્વા આપણે કહીએ છીએ પાણી. એનો ઉપરથી શબ્દ આવ્યો એક્વેરિયમ, માછલી ઘર. જે પાણીમાં માછલી આપણે રાખીએ છીએ એનું આખું ઘર એક્વેરિયમ. એટલે એક્વિયસ નો મીનિંગ એવો છે કે કોઈ પણ એસિડ છે, બેઝ છે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કેમિકલ, એનું પાણીમાં તમે જ્યારે દ્રાવણ બનાવો છો માટે એ પાણીમાં દ્રાવણ હોવાથી એને એક્વિયસ કહેવાય છે. અહીંયા મારી મિસ્ટેક થયેલી છે, સ્પેલિંગ લખવામાં AQUIOUS આવે. બરાબર. એટલે પહેલા બે અક્ષર આપણે લઈએ તો AQ એટલે એની સંજ્ઞા શું બની જાય, AQ એટલે એક્વિયસ, જલીય દ્રાવણ. ત્યાર પછીની સંજ્ઞા છે ગેસ. ગેસિયસ, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન વાયુ છૂટો પડે તો એને દર્શાવવા માટે GASIOUS, ગેસિયસ. એના ઉપરથી પહેલો શબ્દ લઈએ એટલે G એ એની સંજ્ઞા બને છે. જેમ અહીંયા જોઈ શકો છો તમે H2S. અને ચોથું લિક્વિડ એટલે કોઈ પણ એસિડ અથવા બેઝ લિક્વિડ ફોર્મમાં હોય એને પાણીમાં નાખીને એનું દ્રાવણ ન બનાવવામાં આવે, માત્ર લિક્વિડ પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે એની સંજ્ઞા LIQUID. એનો પહેલો આલ્ફાબેટ એટલે કે L એ એની સંજ્ઞા થાય છે. એટલે કોઈ પણ પદાર્થ એના ત્રણ મૂળભૂત સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ. અને કોઈ પણ પદાર્થનું જલીય દ્રાવણ બનાવો એટલે એને ચોથી સંજ્ઞા આપેલી છે AQ. ઓકે. તો જો આ ચોથા પ્રશ્નની જે અહીંયા પ્રક્રિયા મેં તમને વાત કરી સમતોલિત કેવી રીતે છે એની હું તમને વાત કરું તો એરો એની ડાબી બાજુ એને આપણે કહીએ છીએ પ્રક્રિયકો, એની જમણી બાજુ એને આપણે કહીએ છીએ નિપજો. ઓકે. તો જો પહેલું શું લખેલું છે, Zn અને અહીંયા S. S એટલે હવે હું નહીં કહું, તમને ખ્યાલ આવી જવો જોઈએ. S એટલે સોલિડ એટલે ઝીંક ધાતુ છે એ ઘન સ્વરૂપે છે. પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ, AQ લખેલું છે કૌંસમાં. AQ એટલે એક્વિયસ એટલે કે એનું આપણે આગળ શબ્દ વાપર્યો મંદ દ્રાવણ. મંદ એટલે મેં તમને સમજાવ્યું કે જેમાં એસિડનું પ્રમાણ ઓછું હોય, પાણીનું પ્રમાણ વધારે હોય અને મંદ દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ એને આપણે કહીએ એક્વિયસ. આ બાજુ જોઈ શકો છો ZnSO4
એ પણ કેવો છે એક્વિયસ જલીય દ્રાવણ અને H2 ગેસ વાયુ સ્વરૂપે છૂટો પડે છે દેખાય છે મિત્રો ઓકે તો હવે આખી આ પ્રક્રિયા કેવી રીતે થાય એની હું તમને સમજૂતી આપું તો તમે જુઓ અહીંયા Zn શું છે ધાતુ તો Zn એ ધાતુ છે અને ધાતુનો ગુણધર્મ શું છે ઇલેક્ટ્રોન ઘુમાવવાનો ધાતુનો ગુણધર્મ શું છે ઇલેક્ટ્રોન ઘુમાવવાનો અને જે ઇલેક્ટ્રોન ઘુમાવે એ તમે 9મા અને 8મા ધોરણમાં ભણી ગયેલા છો કે જે ઇલેક્ટ્રોન ઘુમાવે એના ઉપર કઈ સંજ્ઞા લખવામાં આવે છે પ્લસ જો એક ઇલેક્ટ્રોન ઘુમાવે તો +1 અથવા 1 પ્લસ ગમે તે તમે લખી શકો જો બે ઇલેક્ટ્રોન ઘુમાવે તો +2 ત્રણ ઘુમાવે તો +3 ચાર ઘુમાવે તો +4 સમજાણો તમને એક ઉદાહરણ આપું કે સોડિયમની સંજ્ઞા કઈ Na એનો પરમાણુ ક્રમાંક કેટલો 11 અને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો શું છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના સરસ 2 8 અને 1 અંદરની કક્ષામાં 2 એની બહારની કક્ષામાં 8 અને સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 માટે બહારની કક્ષાનો જે એક ઇલેક્ટ્રોન છે ઘુમાવશે અને એક ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે સોડિયમ ઉપર તમે શું લખો છો Na+1 શું લખો છો મિત્રો Na+1 લખો છો ને આ રીતે તમે લખો છો એમાં Na+1 મેગ્નેશિયમ ઉપર શું લખો છો +2 કેમ તો આની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે આની 2 8 2 છે બરાબર તો એક ઇલેક્ટ્રોન ઘુમાવે છે માટે +1 આ કેટલા ઇલેક્ટ્રોન ઘુમાવશે 2 માટે +2 તો એ જ રીતે ઝિંક ધાતુ કેટલા ઇલેક્ટ્રોન ઘુમાવી શકે છે 2 માટે એના ઉપર શું લખેલું છે મિત્રો +2 ક્લિયર ચાલો હવે એની બાજુમાં આવો H2SO4 હવે H2SO4 ના બે ટુકડા પડશે H2 અને SO4 હવે આ જે છે તો અહીંયા મેં લખેલું છે કે 2 એને આગળ લાવી દઈએ છીએ H અને એના ઉપર +1 કેમ અહીંયા +1 આવ્યું હા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો 1 કેટલા ઇલેક્ટ્રોન એની પાસે 1 કાં તો એક ઘુમાવે કાં તો એક મેળવે જો એક ઘુમાવે તો એના ઉપર શું આવે +1 સમજાય છે અને કુલ કેટલા હાઇડ્રોજન છે 2 માટે 2 H અને +1 અહીંયા +2 ના લખાય કારણ કે જો 2 ઘુમાવતો હોય તો જ 2 લખાય છે અહીંયા તો કેટલા ઘુમાવે છે 1 પણ એવા કેટલા હાઇડ્રોજન છે તો કુલ આપણી પાસે કેટલા ઓકે ચાલો SO4 જો આનો મીનિંગ શું થાય મિત્રો S કેટલા છે 1 અહીંયા કશું નથી એટલે આ S કેટલા 1 અને O કેટલા 4 આનો મીનિંગ એવો નહીં સમજવાનો કે S4 અને O4 S1 અને ઓક્સિજન O કેટલા છે 4 હવે એના ઉપર -2 આવ્યું શું આવ્યું છે મિત્રો -2 તેનું બેલેન્સિંગ કેવી રીતે થાય છે SO4 to -2 તો અહીંયા જે બંને સલ્ફર અને ઓક્સિજન એના ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન તમે કરો એટલે -2 એટલે બે ઇલેક્ટ્રોન એ મેળવે છે બે ઇલેક્ટ્રોન એની પાસે વધારાના આવે છે માટે એના ઉપર શું આવે છે -2 ઓકે જેમ કે આ ઓક્સિજન છે એટલે 4 એટલે ડોટ સંયોજક ગણવામાં આવશે એટલે આના 6 થશે 6 માઈનસ અને આના ઉપર 4 પ્લસ થશે સલ્ફર ઉપર શું થશે 4 પ્લસ થશે અને આ પેરોક્સાઇડ છે એટલે અહીંયા પેરોક્સાઇડ હોવાને કારણે અહીંયા +6 થશે સોરી -6 થશે -6 + 4 એટલે અહીંયા શું વધે છે -2 વધે છે બરાબર એ ડિટેલમાં હું તમને જ્યારે આપણે ઇલેક્ટ્રોન વિશે ભણીશું ત્યારે સમજાવીશ કારણ કે બધાની સંયોજકતા તમને ત્યારે જ ખબર પડશે અત્યારે આપણે પ્રક્રિયા પૂરતું આપણે સમજી લઈએ ચાલો હવે ખાસ અગત્યના ZnSO4 બન્યો કેવી રીતે બને તેના માટે મિત્રો શું અગત્યનું છે વિસ્થાપન અગત્યનું છે શું વિસ્થાપન હવે વિસ્થાપન શું છે એની તમને ટૂંકી એક સમજૂતી આપું તો વિસ્થાપન માટે શું ધ્યાન રાખવાનું સક્રિયતા શ્રેણી
અહીંયા આગળના વિડિયોમાં પણ મેં અહીંયા ઉપર લખી હતી, પણ અહીંયાની જરૂરિયાત હોવાથી ફરીવાર અહીંયા તમને સમજાવું છું. આ જે પોટેશિયમ છે એ સૌથી વધારે સક્રિય કહેવાય. કોના કરતા? તો કે સોડિયમ કરતા. સોડિયમ છે સક્રિય છે કોના કરતા? કેલ્શિયમ. કેલ્શિયમ સક્રિય છે કોના કરતા? મેગ્નેશિયમ. સક્રિયનો મીનિંગ શું? જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય તો બંને જ્યારે તમે પ્રક્રિયા કરવા માટે મૂકો તો પહેલા પ્રક્રિયા કોની થશે? તો કે કેલ્શિયમની થશે. શું લેવા? કારણ કે આની સક્રિયતા મેગ્નેશિયમ કરતા વધારે છે એટલે આ વધારે ઝડપથી પ્રક્રિયા કરશે અને એના કરતા ઓછી પ્રક્રિયા કરશે. પ્રક્રિયા તો બંનેની થવાની પણ વધારે ઝડપી કોની થવાની? કેલ્શિયમ. સમજાઈ ગયું? ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ઝિંક ધાતુ. આપણે જે પ્રયોગ છે એની વાત કરીએ ખાસ. ઝિંક ધાતુ દેખાય છે અને અહીંયા મેં માનાંકમાં લખેલો છે H. H એટલે હાઇડ્રોજન. તો જ્યારે ઝિંક અને હાઇડ્રોજન બંનેની પ્રક્રિયાની વાત આવે તો બંને પૈકી વધારે સક્રિય કોણ? સરસ, ઝિંક ધાતુ. સમજાય છે ને? તો આ ઝિંક ધાતુ જે છે એ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં વધારે સક્રિય ધાતુ હોવાથી જ્યારે ઝિંક અને હાઇડ્રોજન એકબીજાના સંપર્કમાં આવશે તો વધારે ઝડપથી પ્રક્રિયા કોની થશે? ઝિંક ધાતુની થશે. અને ઝિંક ધાતુ એ શું કરશે? તો અહીંયા H2SO4 માં રહેલા H છે એ H ને અહીંયાથી દૂર કરશે અને એની જગ્યાએ ત્યાં ઝિંક ધાતુ શું થશે? જોડાઈ જશે. હવે વિચારો, ગેસ કરો કે અહીંયાથી H કાઢી નાખો અને Z ને અહીંયા જોડી દો તો શું બની જાય? યસ, અહીંયાથી H નીકળી જાય, Zn2+ અહીંયા જોડાઈ જાય તો Zn+SO4 શું બની જાય? ZnSO4. સમજાણો મિત્રો? તો H નીકળી ગયો અને એની જગ્યાએ Zn જોડાઈ ગયો તો શું થયું? ZnSO4 બન્યો અને આ જે પ્રક્રિયા છે વિસ્થાપન કહેવાય. શું કહેવાય? વિસ્થાપન. સ્થાપન એટલે જગ્યા સ્થાપના કરવી. તો આ જે H2 ની સ્થાન હતું એની જગ્યા હતી એની જગ્યાએ કોણે જગ્યા મેળવી લીધી? કોણે સ્થાન મેળવી લીધું? Zn. શું લેવા મેળવ્યું? યાર, કારણ કે Zn છે એ H ની કમ્પેરિઝનમાં કેવો છે? વધારે સક્રિય છે. એટલે આ બંને વચ્ચે ફાઇટિંગ થાય તો કોણ જીતે? Zn. સરસ. કેમ? કારણ કે સક્રિય છે. તો Zn અહીંયા વિસ્થાપન કરી નાખશે કોનો? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન નીકળી જશે, Zn અહીંયા જોડાઈ જશે. શું બનશે? ZnSO4. હવે આ બંને જોડાય ક્યારે? કે બંનેના ઉપરના જે કોઈ પણ આંક છે એ સરખા હોવા જોઈએ છે. Zn2+ થઈ ગયું. Zn2+ SO4 2- થઈ ગયું. +2 -2 0 તટસ્થ તો જ આ જોડાઈને ZnSO4 બની શકે. ક્ષાર બની ગયો. વત્તા આ જે H2 અહીંયાથી છૂટો પડ્યો એ H2 ગેસ સ્વરૂપે અહીંયા જો એરો બતાવ્યો, એરો ઉપર જાય છે. એટલે આ સંજ્ઞા શું દર્શાવે છે? કે આ પ્રક્રિયા દરમિયાન એક વાયુ ઉત્પન્ન થયો અને એ વાયુ એ પ્રક્રિયામાંથી બહાર નીકળે છે, મુક્ત થાય છે. આની આ જે સંજ્ઞા છે એનો મીનિંગ એવો થાય કે વાયુ એ મુક્ત થયો. બરાબર? તો આખી પ્રક્રિયા દરમિયાન કયો વાયુ છૂટો પડ્યો? H2 વાયુ. આપણે આની સાથે કોઈ લેવા દેવા નથી. કેમ? કારણ કે આપણે પ્રયોગ શું કરીએ છીએ કે વાયુ છૂટો પડીએ છીએ અને કયો વાયુ છૂટો પડ્યો? H2. કેવી રીતે પડ્યો? તો આ પ્રક્રિયા દરમિયાન. ક્લિયર? હવે આમાં મારે તમને એ સમજાવવાનું છે કે આ સમતોલિત શબ્દ આપણે વાપરીએ છીએ. સમતોલિતનો મીનિંગ શું થાય? તો મેં તમને આગળ વાત કરી મુજબ બેલેન્સ. બરાબર? ત્રાજવાના બંને પલ્લા સરખા થાય અને આપણે બેલેન્સ કહીએ છીએ, સંતુલિત કહીએ છીએ. ઓકે? તો જુઓ, એરો એની આ બાજુ પ્રક્રિયકો, એરો એની આ બાજુ નિપજો. હવે એમાં રહેલા જે કોઈ પણ તત્વો છે એ તત્વો બંને બાજુ જો સરખા હોય તો કહી શકાય કે સમીકરણ સંતુલિત છે. જુઓ, Zn કેટલા છે? Zn 1. અહીંયા કશું ન હોય એટલે કેટલા હોય? 1. તો આ બાજુ જુઓ, આખી પ્રક્રિયામાં Zn કેટલા છે? 1 છે. અહીંયા કશું નથી એટલે 1. તો બંને બાજુ ઝિંક સરખા થઈ ગયા. ઓકે, ચાલો હાઇડ્રોજન જોઈ લો. કેટલા છે હાઇડ્રોજન? અહીંયા 2. આ બાજુ પણ હાઇડ્રોજન જોઈ લો. કેટલા છે? 2. થઈ ગયા સરખા બંને બાજુ. સલ્ફર કેટલા છે? 1. મેં તમને વાત કરી મુજબ સલ્ફર કેટલા છે? 1 જ. આ બાજુ પણ કેટલા છે? 1. ઓક્સિજન કેટલા મિત્રો?
4 તો આ બાજુ પણ કેટલા 4 રેડી G હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન એરો એની ડાબી બાજુ જેટલા છે એટલા જમણી બાજુ પણ છે માટે આખી જે પ્રક્રિયા છે આખું જે સમીકરણ છે એને આપણે શું કહી શકીએ સમતોલિત સમીકરણ બંને બાજુ એના તત્વોના જે કોઈ પણ સંખ્યા છે એ કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ તો આ એ આખા પ્રયોગનો હર્ટ કહેવાય અને આ જે મીન છે H2 વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે મેં સમજાવ્યું છે આ મિત્રો ગોખવાનું નથી આ યાદ રાખજો કારણ કે આ આવડશે તો ઓટોમેટિક તમે સમજી શકશો ઓકે તો આ જે આખો પ્રશ્ન મેં તમને કહ્યો એ પ્રશ્ન દરેકે તમારા બનાવેલા વિજ્ઞાનના ચોપડામાં સરસ મજાના અક્ષરે લખીને એને તૈયાર કરવાનો છે અને આ પ્રશ્ન એ આના પહેલાનો જે આપણે પ્રયોગ કર્યો આના પહેલાના વિડિયોમાં એ પ્રયોગ સાથે આ સંકળાયેલો પ્રશ્ન છે અને આખો એ પ્રશ્ન છે વિભાગ ડી કે જે 4 ગુણનો પ્રશ્ન છે ઓપ્શન વાળો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમલી પ્રશ્ન તરીકે આપણે એને સમાવી શકીએ અને આવા પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે તો આ પ્રશ્નને તમારે સરસ મજાનો લખીને તૈયાર કરી દેવાનો છે વધુ આવતા વિડિયોમાં આપણે ભેગા થઈશું ધન્યવાદ